નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે। નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે। 11 જૂનથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે। સાંસદ અને ધારાસભ્યોએ સિંચાઈ માટે વહેલા પાણી છોડવા સીએમને રજૂઆત કરી હતી, જેને લઈને નિર્ણય કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। તો જે લોકો વાવણી લાયક હાલમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે પણ એક સારા સમાચાર એ છે કે નહેરોમાંથી પાણી છોડવામાં આવશે, એટલે કે સરદાર સરોવર ડેમ સિંચાઈનો પાણીનો જે લાભ છે તે ખેડૂતો સુધી 11 જૂનથી શરૂ થઈ જશે પહોંચવાનો। 11 જૂનથી પાણી છોડવામાં આવશે। નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। કેટલાક ધારાસભ્ય અને સાંસદોએ સીએમને રજૂઆત કરી હતી। સીએમ સાથેની રજૂઆત બાદ સીએમને મંજૂરી આપી હોવાની પ્રાથમિક જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। રાજ્યના ખેડૂતો માટે કેમ કે વરસાદ આ વખતે મોડો આવે અથવા તો ચોમાસું પાછું ખેંચાય તેવી અલગ અલગ આગાહીઓ પણ હતી। ખેડૂતો પણ વિચારમાં હતા કે જો સિઝનની શરૂઆત વહેલી કરી દેવામાં આવે, વાવણી પહેલા થઈ જાય તો કદાચ 2 વખત પાક લેવાનો પણ મોકો મળી શકે, પરંતુ પરિસ્થિતિ સાનુકૂળ જતી નથી જોવા મળતી, જે બાદ અનેક ધારાસભ્ય અને સાંસદો તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી। અને હવે મુખ્યમંત્રીની પાસે જ્યારે આ રજૂઆત પહોંચી છે તો મુખ્યમંત્રીએ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મંજૂરી આપી હોવાની જાણકારી મળી રહી છે, એટલે કે નેતાઓએ સિંચાઈ માટે પાણી છોડવા માટે જે રજૂઆત કરી હતી તે માન્ય રહી છે। તમામ ખેડૂતો જે વિસ્તારના પોતાના નેતા હતા તેમની પાસે જતા હતા, વારંવાર એક જ રજૂઆત કરતા હતા કે વરસાદ અથવા ચોમાસું પાછું ખેંચાય તો પહેલેથી જ વાવણી લાયક વરસાદની રાહ જોયા વગર વાવણી શરૂ કરી દેવામાં આવે, તે માટેના પ્રયાસ તો જ શક્ય બને જો નહેરોમાંથી પાણી મળવાનું શરૂ થાય। તો નેતાઓએ સિંચાઈ માટે પાણી છોડાવવા માટે રજૂઆત કરી હોવાની હાલમાં જાણકારી જે છે તે મંજૂર થઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પાસેથી મેળવીશું। વિભુ, કેટલું ફાયદાકારક આ ખેડૂતો માટે કયા કયા ધારાસભ્ય અને સાંસદો તરફથી રજૂઆત સીએમને પણ કરવામાં આવી હતી? જી સિદ્ધાર્થ, ખાસ કરીને મહત્વનો એક નિર્ણય કરવામાં આવ્યો છે કે નર્મદાની નહેરમાંથી સિંચાઈ માટે હવે ગુરુવાર એટલે કે 11 જૂનના પાણી છે તે છોડવામાં આવશે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો હોય છે કે જ્યાં ખેડૂતોની પણ માંગ હતી કે સિંચાઈ માટે પાણી છે તે ખાસ કરીને આપવામાં આવે, ત્યારે ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ પણ પાણી છોડવા માટે રજૂઆત છે તે કરી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે નર્મદાની નહેરમાંથી સિંચાઈ માટે છે 11 જૂનના છે આ પાણી છોડવામાં આવશે, જેના કારણે હવે ચોમાસું પણ નજીક છે, પરંતુ તે પહેલા જે પાક હોય છે એ પાકમાં પણ સિંચાઈનું પાણી છે તે ખૂબ જ જરૂરી હોય છે। તેવા સંજોગોમાં જ્યારે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેને કારણે ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે। જી આભાર વિભુ સમગ્ર માહિતી બદલ। સુરતની સમાચાર, ભૂતિયા ડિમોલિશન મામલે ઉગ્ર વિરોધ। નાસિરનગરના રહીશોએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો છે। સ્થાનિકોએ ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે। કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ધરણામાં જોડાયા છે। 100 થી વધુ મકાનોનું ભૂતિયા ડિમોલિશન કરાયું। તો હાલમાં જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંયા આગળ ફક્ત કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસ તરફથી આ વિરોધ નથી, કારણ કે આજે પણ જ્યારે ભાજપના ધારાસભ્ય સાથે વાતચીત થઈ હતી ત્યારે તેઓનું પણ કહેવું હતું કે આ કામગીરી કઈ રીતે થઈ, કોની પરવાનગીથી થઈ, કેમ અધિકારીઓ ગયા હતા અને ત્યાં આગળ આ કામગીરી કરી હતી। સંપૂર્ણ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મળેલા છે અને પોલીસના અધિકારીઓ એસઓજી બી મળેલા છે અને ચોક બજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ બી મળેલા છે। તમામ અધિકારીઓના અમારી પાસે વિડીયો ટીવી ફૂટેજ છે, આ મોબાઈલથી લીધેલા ફોટા છે અને બધા ડોક્યુમેન્ટ છે। આમાં બિલ્ડરના જે આર્કિટેક્ટ છે એ લોકો બી દેખાય છે, ઝેડો બી દેખાય છે ને છેલ્લા 2 મહિના પહેલા અહીંયાથી ટ્રાન્સફર થયેલા સુજલ પ્રજાપતિ બી દેખાય છે। એટલે સમગ્ર તંત્ર એસએમસીનું દેખાય છે, એમ છતાં એ લોકો કહે છે કે અમે ડિમોલેશન નથી કર્યું। તો છોટાઉદેપુરથી સમાચાર, ખાંટિયાવાડ ગામે ખેલાયો છે ખૂની ખેલ। ક્વાંટ તાલુકાના ખાંટિયાવાડ ગામે બની ઘટના। પેન્શનના પૈસા મુદ્દે 3 ભાઈઓ વચ્ચે બબાલ થઈ। ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી નાખી। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો છે। આરોપી બળવંત રાઠવાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મૃતક પિતાના રિટાયરમેન્ટ અને માતાના પેન્શનના પૈસાના ભાગ પડાવવા ભેગા થયેલા 3 ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલી બાદ મારામારીમાં એક ભાઈએ બીજા ભાઈને લાકડીના ફટકા મારી હત્યા કરી નાખી। સગા ભાઈ બળવંત રાઠવાએ વિજય રાઠવાની હત્યા કરી નાખતા ગામમાં શોકનો માહોલ છે।
તો પેન્શનના પૈસા મુદ્દે 3 ભાઈઓ વચ્ચે બબાલ થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી નાખી છે અને તેને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી. હાલમાં આરોપીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સહેજાબ પાસેથી મેળવીશું. સહેજાબ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં વધુ શું જાણકારી? જી સિદ્ધાર્થ, જે રીતે છોટાઉદેપુરના કવાંટ તાલુકાની અંદર એક ખૂની ખેલ ખેલાયો છે. ખાસ કરીને જે કવાંટના ખાંટિયાવાડ ગામે જે રહેતા જે એક પરિવાર હતો તેમાંથી એક જે હતા તેઓ સરકારી નોકરી કરી રહ્યા હતા. તેનું પેન્શન જે આવી રહ્યું હતું તે 4 દીકરાઓને મળતું ન હતું. એક જ દીકરા પાસે રહેતું હતું. તેના લઈને 4 જે દીકરાઓ છે તેમનો એક દીકરો જે તે અગાઉ મૃત્યુ પામ્યો હતો. ત્યારે 3 દીકરાઓ જે છે આ જે ગઈકાલે ભેગા થયા હતા મસૂરો કરવા માટે કે આ જે પેન્શન છે તેનો ભાગ પાડવામાં આવે, પરંતુ તે સમયની અંદર બોલાચાલી થઈ ચૂકી હતી. તેની અંદર જ એક જે સૌથી નાનો ભાઈ છે તેઓએ વતલા ભાઈને જે માથાના ભાગે લાકડાના ફટકા માર્યા હતા. તેને લઈને તેઓ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓની સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલો જે છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે જે આરોપી છે તેની પર ગુનો નોંધીને તેની અટકાયત કરી દેવામાં આવી છે અને આજે તેઓ આરોપીને જે ગામમાં લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. જી સિદ્ધાર્થ. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પોલીસ છે તે સમગ્ર કેસને લઈને તપાસ શરૂ કરી ચૂકી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા 5 દિવસમાં જ હત્યાના અનેક ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં એક જ દિવસમાં હત્યાની 3 ઘટનાઓ બની, જેમાં સરખેજમાં લગ્નના માત્ર 3 જ મહિનામાં પતિએ તેની પત્નીની ઊંઘમાં જ છરી મારી હત્યા કરી નાખી. વિરમગામમાં વેપાર ધંધાની બોલાચાલી માતા પિતા અને પુત્રએ જ તેના પિતાને લાકડાના ધોકા મારી મોતને ઘાટ ઉતાર્યો. જ્યારે ધોળકામાં મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી. બીજી તરફ સુરતમાં પણ છેલ્લા 3 દિવસમાં હત્યાના ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. લાલગેટના હોડી બંગલા પાસે અલમતાઝ અંસારી નામની યુવકની હત્યા તેના સંબંધીએ તીક્ષ્ણ હથિયાર વડે કરી. સિંગણપુરમાં ચા પીવા ગયેલા 2 મિત્રો પર યુવકોના ટોળાએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો. તો ખડોદરામાં નોકરી ન હોવાથી 1 મહિનાનું ભાડું મોડું આપવાનું કહેતા ઉશ્કેરેલા મકાન માલિકે ભાડુઆત યુવક અને તેના પરિવારને ઢોર મારી યુવકની હત્યા કરી નાખી. તો આ તરફ સુરત ગ્રામ્યના પીપોદરા જીઆઈડીસીમાં બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરપીણ હત્યા કરી દીધી. આ તમામ ઘટનાઓને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બંસરી ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી. બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો, જેને લઈને ઘટનાના અંજામ આપ્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા. જાણ થતાં જ પોલીસ જે હતી પાલોદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસને આગળની કાર્યવાહી હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. મૃતક યુવકનું નામ રાજુ મારવાડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અંબાજીના દાંતામાં ગોજારો અકસ્માત થયો છે. બસ સ્ટેન્ડની છત જીપ પર પડી છે. એક બાળકનું મૃત્યુ થયું છે. 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. એકની હાલત અતિ ગંભીર માનવામાં આવી રહી છે. પીપળાવાળી ગામથી દર્દીને લઈને જતી જીપ પહેલા બાઇકને ટક્કર મારી, ત્યારબાદ જીપ પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસી જતા અકસ્માત થયો. જીપ પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસતા છત જીપ પર પડી હતી. 108 દ્વારા ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મોટાભાગના ઇજાગ્રસ્તોને પાલનપુર ખસેડાયા છે. દાતા તાલુકાના દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે હાલમાં જે બનાવ એક એક્સિડન્ટનો બનાવ બન્યો છે ને એમાં તાત્કાલિક વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક જેટલા બી ઇજાગ્રસ્ત છે એ તમામને અત્યારે હાલ નજીકના જે સીએચસી સેન્ટર છે દાતા ખાતે ત્યાં રિફર કરેલા છે. અત્યારે હાલમાં વધારે પોલીસ જે વધુ તપાસ અત્યારે પોલીસ અત્યારે કરી રહી છે અને જે બનાવ બાબતે અત્યારે નજરે જોનાર સાયદો છે એ બાબતે તપાસ કરી રહી છે. રાજકોટથી સમાચાર. બેટાવડમાં સરપંચ અધિકારી વચ્ચે બગડાટી બોલી ગઈ. બિસ્માર રોડના કારણે સરપંચનો મગજ છટક્યો. કોલીથડથી ખડવંથલી અને મોટા ઉમવાળાનો રોડ અત્યંત ખરાબ હોવાથી તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરાઈ છે. અધિકારી સરપંચ વચ્ચે ઝપાઝપી થઈ. જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષે મામલો થાળે પાડ્યો. રાજકોટના કોલીથડ નજીક બેટાવાડાના સરપંચ અને માર્ગ મકાન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો.